અને હવે વાત કરવી છે સ્વાસ્થ્યના દુશ્મનોની। સ્વાસ્થ્યના આ એવા દુશ્મનો છે જે નજીવા નફા માટે, થોડા અમથા પૈસા માટે કંઈ પણ કરી શકે છે। અને એમાં પણ સૌથી ભયાનક વાત એ સફેદનો કાળો કારોબાર। પછી એ દૂધ હોય, પછી એ ઘી હોય, કે પછી એ પનીર પણ કેમ ના હોય। અને રાજકોટમાં ફરી એકવાર નકલી પનીર ઝડપાયું। આ બાજુ જામનગરમાંથી નકલી ઘી ઝડપાયું છે। અને આ સિલસિલો ગુજરાતમાં અટક્યા વગર ચાલી રહ્યો છે। કદાચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એવું કહેશે કે અમે કાર્યવાહી કરીએ છીએ, પણ તમારી ધાક નથી। એટલા માટે જ આ આરોગ્યના દુશ્મનો આવા બેફામ બન્યા છે, એમાં કોઈ બેમત નથી। રાજકોટમાં જ્યાંથી નકલી પનીરનો જથ્થો પહેલા પણ પકડાયો હતો, ફરી એકવાર ત્યાંથી જ પકડાયો છે। મયુર પાસેથી મયુરનો અહેવાલ જોઈએ। મયુરે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર જોઈ અને તપાસ કરી હતી। શું જોયું એમણે એ જોઈએ। રાજકોટના સોરઠિયાવાડી વિસ્તારમાં આવેલી અજેન્દ્ર ડેરીની અંદરથી રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગે પનીરના નમૂના લીધા હતા અને આ નમૂના ફેલ થતા ડેરીને કોર્ટ કેસ કરીને લગભગ 1 લાખ રૂપિયા સુધીનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો। અત્યારે આરોગ્ય વિભાગની ટીમ ફરી પાછી અહીંયા ડેરીએ તપાસ માટે આવી છે અને અહીંયા આપ જોઈ શકો છો કે પનીરનો મોટા પ્રમાણની અંદર જથ્થો છે તે ફ્રીજની અંદર પડેલો છે। આ પનીરની ગુણવત્તા શું છે, ખરેખર આ ખાવા લાયક પનીર છે કે કેમ, અન્ય પદાર્થો અહીંયા જે રાખવામાં આવેલા છે તે આરોગ્યના ધોરણો મુજબના છે કે કેમ, આ તમામ બાબતે આરોગ્ય વિભાગની ટીમ છે તે તપાસ ચલાવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરની અંદર નકલી ખાદ્ય પદાર્થ વેચનારા વેપારીઓ હોય, ધંધાર્થીઓ હોય, ડેરીના સંચાલકો હોય, તેમની સામે આરોગ્ય વિભાગની ટીમ સતત તપાસ કરી રહી છે। રાજકોટમાં પણ છેલ્લા 1 વર્ષની અંદર લેવાયેલા નમૂનાઓ ફેલ થતા લગભગ 20 કરતાં વધુ વેપારીઓ છે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે। ખાસ કરીને ડેરી પ્રોડક્ટની અંદર ભેળસેળ, દૂધની અંદર ભેળસેળના અનેક કિસ્સાઓ છે તે સામે આવ્યા છે। હવે આ ડેરીની સામે કયા પ્રકારની ફરીથી કાર્યવાહી થાય છે એ જોવાનું રહેશે। હાલ તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીંયા નમૂના લઈને તપાસની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે અને તે પોતાની કામગીરી છે તે અત્યારે અહીંયા કરી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।